પાલિતાણા પવિત્ર તળેટીના મુખ્ય માર્ગ પર ઉભરાતી ગટરના ગંદા પાણીથી વેપારીઓ યાત્રિકો પરેશાન, તંત્ર નિંદ્રામાં। જૈનોના સુપ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં વહીવટીતંત્રની ઘોર બેદરકારી હોય તેવા આરોપ વેપારીઓ દ્વારા કરાયા। પાલિતાણાના સૌથી વ્યસ્ત અને પવિત્ર એવા તળેટી વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યાએ માજા મૂકી છે। મુખ્ય માર્ગો પર વહેતા ગટરના ગંદા પાણીને કારણે યાત્રિકોની આસ્થા અને સ્થાનિક વેપારીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે। તળેટી જવાના મુખ્ય માર્ગ પર જ ગટરના પાણી ફરી વળતા યાત્રિકોને ગંદકીમાંથી પસાર થવાની નોબત આવી છે। ગટરનું ઢાંકણું તૂટી ગયું હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે વારંવાર વાહનો ફસાવાની ઘટનાઓ બની રહી છે। હાલમાં જ ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગટરનું પાણી પીવાની લાઇનમાં ભળી જવાથી ટાઇફોઇડના કેસો વધ્યા છે। પાલિતાણામાં પણ આવી જ ભયાનક સ્થિતિ સર્જાય તેવી વેપારીઓમાં ફાળ પડી છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર પાલિકાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। ગંદકીના કારણે વેપાર ધંધા પર પણ માઠી અસર પડી રહી છે અને ગટરના ઢાંકણામાં વાહનો ફસાવાની ઘટનાઓ પણ બની રહી છે, ત્યારે પાલિકા વહેલી તકે યોગ્ય કરે તેવી માંગ વેપારીઓએ કરી છે। મારું નામ નરેન્દ્રભાઈ રાણા છે। હું લગભગ છેલ્લા 35 વર્ષથી હાઈસ્કૂલ શોપિંગ સેન્ટરમાં નાની દુકાન ચલાવું છું, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન દેવામાં નથી આવતું। આ ગટરનો પ્રશ્ન છે, દૂષિત પાણી છે। અમે લગભગ છેલ્લા 20 દિવસથી આ ગટરના ગંદા પાણીની અંદર અમે અમારો ગુજરાન ચલાવી રહ્યા છીએ। તંત્ર દ્વારા કોઈ ગંભીર નોંધ લેવામાં આવતી નથી। એમ ગઈકાલે તો અમારે એક મોટર 4 વ્હીલ પણ ફસાઈ ગઈ હતી ગંદા પાણીમાં। અમે બધાએ વેપારીઓએ એને સપોર્ટ કરીને માંડ કાર બહાર કાઢી, અને ગંભીર અકસ્માત થાય તો તેને માટે પણ કોઈ તંત્રને કોઈ પરવા નથી। અને છેલ્લા લગભગ 20 દિવસથી અમે મૌખિક રજૂઆત કરીને થાકી ગયા છીએ, છતાં પણ કોઈ તંત્ર દ્વારા કોઈ ધ્યાને વાત લેવાતી નથી। એમ ચીફ ઓફિસર દ્વારા પણ એક પણ વિઝિટ પણ કરવામાં આવી નથી। અને આ દૂષિત પાણી દ્વારા કોઈ પણ રોગચાળો ફાટી નીકળે તો તેને માટે કોણ જવાબદાર તે પણ અમે સમજી શકતા નથી। અવારનવાર અમે રજૂઆતો કરીને થાકી ગયા છીએ। નાના વેપારીઓનો કોઈ પણ વાત સાંભળવામાં આવતી નથી અને બે ધ્યાન દેવામાં આવે છે અને કોઈ એના પરિણામલક્ષી કોઈ કામગીરી પણ કરવામાં આવતી નથી। અમે રજૂઆત કરીને થાકી ગયા છીએ। હવે અમને સમજાતું નથી કે અમારે ક્યાં રજૂઆત કરવા જવું। ગંદા પાણીથી લગભગ મને 2 દિવસથી કોલેરાની અસર થઈ છે। મેં દવા પણ લીધી છે, માંડ હું સાજો થયો છું, પરંતુ તંત્ર દ્વારા કોઈ આની ગંભીર નોંધ લેવામાં આવતી નથી। એમ કોઈ અસરકારક કામગીરી પણ કરવામાં આવતી નથી। અને લગભગ 20 દિવસથી આવો ગંભીર પ્રશ્ન હોવા છતાં ચીફ ઓફિસર દ્વારા એક પણ વિઝિટ પણ કરવામાં આવી નથી અહીંયા કે ભાઈ શું તમારે પ્રશ્ન છે।